હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ। આજે આપણે બનાવીશું ટિંડોરા અને મરચાંનો સંભારો। ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો વિડીયો લાઇક અને શેર કરો, અને હા, નોટિફિકેશનનું બટન દબાવો જેથી કરીને જલ્દી નોટિફિકેશન મળી જાય। આજે આપણે બનાવીશું ટિંડોરા અને મરચાંનો સંભારો। શાકના સ્વાદને પણ આપણને ભૂલાવી દે, અને ક્યારેક દાળ ભાત હોય, રોટલી હોય અને એની સાથે કોઈ શાક ન ખાવું હોય તો તમે આ સંભારો બનાવી શકો છો। સૌથી પહેલાં મેં 15 જેટલા મોટી સાઈઝના ટિંડોરા લઈ લીધા છે અને 4 મરચાં લીધા છે। તો સૌથી પહેલાં ટિંડોરા સારા એવા ધોઈ લેવાના અને પછી એને આવી રીતે કટ કરી લેવાના છે। એને આવી રીતે ઊભા કાપવાથી એનો સંભારાનો લુક પણ સારો આવે છે, એટલે આવી રીતે ઊભા ચીરની અંદર ટિંડોરા છે એને સમારી લેવાના આવી રીતે। તો આવી રીતે હું બધા જ ટિંડોરાને હવે સમારી લઉં। આપણે આ રીતે બધા જ ટિંડોરા છે એને સમારી લીધા છે। આવી રીતે પટ્ટી કરવાથી ઝડપથી ટિંડોરા ચડી જાય છે ને સંભારાનો લુક અને ટેસ્ટ બંને સરસ આવે છે। જુઓ, અને આ મરચાં છે એને પણ એ જ રીતે સુધારી લઈએ લાંબા લાંબા। અંદર તમારે બી નાખવા હોય, વધારે તીખું કરવું હોય તો બીનો ભાગ નાખવાનો, નહીંતર આવી રીતે સાઈડમાંથી જ તે મરચાંને સુધારી લેવાનું। જો આવી રીતે, એટલે અંદરનો જે ભાગ છે, જો આ ભાગ નીકળી જાય અને મરચાંનો જે અંદર કોરો ભાગ છે એ જ આવે, જેથી તીખા ન લાગે। જો આવી રીતે આ મરચાંને આપણે સુધારી લઈએ। તો હવે આપણે સંભાર છે એને વઘારી લઈએ। સંભારની અંદર મેઇન છે એ તો વઘાર જ હોય છે, જેનાથી સંભારનો ટેસ્ટ અને એનો સ્વાદ જે છે એ બેલેન્સ થતો હોય। તો ચાલો આપણે વઘારી લઈએ ટિંડોરા અને મરચાંનો સંભારો। સંભારો બનાવવા માટે આપણે અહીંયા એક અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને થોડી અમથી મેથીના દાણા, અડધી ચમચી જેટલી હળદર અને એક આખી ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। કોઈને સહેજ ગળપણ ભાવતું હોય તો એ ગોળ ઉમેરી શકે છે, બાકી ટિંડોરા છે એની અંદર સહેજ અમથો ખાટો મીઠો સ્વાદ આવતો હોય છે, એટલે આ જે સંભારો છે એ ખૂબ સરસ બને છે। અહીંયા ગેસ ઓન કરી અને મેં આ કઢાઈની અંદર 2 ચમચા જેટલું, નાના 2 ચમચા જેટલું તેલ લીધું છે, અને તેલ થોડુંક આવી જાય એટલે એમાં સૌથી પહેલાં આપણે મેથી નાખી દઈશું। આ સંભારાની અંદર મેથીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે। આમ તો મોટાભાગના સંભારા છે એને આપણે મેથીથી વઘારીએ તો ટેસ્ટમાં ખૂબ સારા લાગતા હોય, એટલે મેથી છે એ ટેસ્ટને વધારે છે। મેથી જ્યારે ધીરે ધીરે અંદર થોડી બ્રાઉન કલરની થઈ જાય, નહીંતર મેથી કાચી હશે ને તો આપણને કડવો સ્વાદ આવશે। જો અહીંયા આ મેથી છે એ થોડી થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે। અહીંયા નાખી દઈશું આપણે રાઈ, અને પછી ઉમેરી દઈશું અંદર જીરું। તમે હિંગ ખાતા હો તો અહીંયા હિંગ ઉમેરવી, અને આ સરસ રીતે ફૂટી જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું ટિંડોરા અને મરચાં પણ। જો આ જે સ્લાઈસ છે એ દેખાવમાં પણ કેવી સારી લાગે છે। ઘણી વખત આપણે દાળ ભાત કર્યા હોય, રોટલી કરી હોય, પણ એમ થાય કે શું શાક કરવું, અથવા તો ઈચ્છા નથી કંઈક અલગ ખાવું છે, ત્યારે તમે આ ટિંડોરા અને મરચાંનો સંભારો બનાવી શકો છો। ટિંડોરાનો જે થોડો ખાટો મીઠો ટેસ્ટ છે એનાથી આ સંભારાની સ્વાદની ઓલી ખૂબ સારી આવે છે। દાળ ભાતની સાથે તો બહુ જ સરસ લાગે છે આ સંભારો। જ્યારે થોડુંક આ ચડી જાય ત્યારે આપણે એની અંદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, જેટલું તમે લોકો ખાતા હોય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે જે લીધી હતી અડધી ચમચી જેટલી હળદર અને આખી ચમચી જેટલું ધાણા જીરું। આની અંદર બીજો કશો જ મસાલો પડતો નથી, આ 3 મસાલાથી જ તે ખૂબ સારો ટેસ્ટ આવે છે। અને કોઈને
આગળ કીધું એમ જો સંભારો થોડો ગળ્યો ભાવતો હોય તો આની અંદર સહેજ અમથો ગોળ તમે નાખી શકો છો. જો આવી રીતે બધું જ મિક્સ કરી દીધું. હવે આને આપણે 2 મિનિટ, માત્ર 2 મિનિટ, કેમ કે આની સ્લાઈસ જો એકદમ પતલી છે, સાવ પતલી, આને ચડતા વાર ન લાગે, તો આને માત્ર 2 જ મિનિટ માટે આપણે ઢાંકી દઈએ. આ સંભારાની અંદર કોઈ પણ પ્રકારનું પાણી કે કશું જ નાખવાની જરૂર નથી. પાણી નાખવાથી છે ને ટેસ્ટ મોળો પડી જાય છે અને આ જે સંભારો છે એ બગડવાની પણ બીક રહે છે. આને તમે આ સાંજ સુધી, બપોરનો સવારનો બનાવેલો સાંજ સુધી આરામથી ખાઈ શકો છો, કેમ કે માત્ર ને માત્ર તેલની અંદર કકડાવીને આપણે આ સંભારો બનાવેલો છે. અને થોડો ઘણો કાચો પાકો હશે તો વધારે ભાવશે, બાકી સ્વાદ પ્રમાણે જો તમને વધારે પાકી ગયેલો ભાવતો હોય તો એવો બનાવવાનો. સંભારા તો ઘણા પ્રકારના બને છે, પણ જે ટિંડોરા મરચાંનો સંભારો છે એનો સ્વાદ જ કંઈક અલગ છે. તો મિત્રો બની ગયો છે, તૈયાર થઈ ગયો છે આપણો ટિંડોરા અને મરચાંનો સંભારો. જુઓ આ સ્લાઈસ કેવી સરસ થઈ અને ચડી પણ ગઈ છે. બહુ વધારે પડતી ચડવા દઈએ, જેને જેવો ભાવતો હોય એવો બનાવે. જો આદ કચરી સહેજ અમથી ખાઈએ તો આપણને ક્રન્ચી લાગે એ ટાઈપની ચડી ગઈ છે. હવે આપણે આ સંભારાને કાઢી લઈએ. સંભારાને કાઢી લઈએ. તો મિત્રો છે ને એકદમ નવી જ રેસીપી. તો આવી અવનવી વાનગીઓના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો ગમે તો લાઈક અને શેર કરો. અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને કોઈ પણ નવી રેસીપીનો વિડીયો હું મૂકું તો તરત તમને નોટિફિકેશન પણ આવી જાય. જો મિત્રો સરસ મજાનો આપણો ટિંડોરા અને મરચાંનો સંભારો તૈયાર છે. આવજો મિત્રો.